કેમ છો રાજકોટ? શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવતા હોય છે. શ્રાવણ મહિનાને તહેવારનો મહિનો કીધો છે. તો આ તહેવારોના વિશેષ મહાત્મ્ય શું છે? તહેવારોનો વિશેષ મહિમા શું છે? તહેવારોની વિશેષતા શું છે? ચાલો આપણે જાણીએ સુભાષભાઈ પાસેથી. જી સુભાષભાઈ. મહાદેવર, શ્રાવણ મહિનો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અતિ પવિત્ર બતાવવામાં આવ્યો છે. એમાં શરૂઆતથી જ શ્રાવણ મહિનો આ વખતે આપણે સોમવારથી પ્રારંભ થશે અને શિવ ઉપાસકો માટે એ બહુ આનંદની વાત છે. એકમના દિવસે સોમવાર છે અને પછી પાંચમ, નાગપાંચમ આપણે ઓળખીએ છીએ, રાંધણ છઠ આવે છે, સાતમ આવે છે, વીરપસલી આવે છે, આઠમ આવે છે, પુત્રદા એકાદશી પણ આવે છે. પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન દંપતીઓને ત્યાં પરમાત્મા સંતાન પ્રાપ્ત કરાવે છે. એવું વ્રત આપણા ઋષિમુનિઓ શાસ્ત્રોની અંદર બતાવી ગયા છે. પૂર્ણિમાના દિવસોની અંદર ફરીથી પાછા કૃષ્ણ પક્ષની અંદર આપણે કપિલભાઈ જઈએ તો પાંચમ, નાગપાંચમ, જે નાગની પૂજા કરવામાં આવે છે. આપણા શાસ્ત્ર આટલા બધા ગહન બતાવવામાં આવ્યા છે. દેવતાઓની સાથે સાથે પૂજા તો આપણે કરતા હોઈએ, પણ પશુઓની પૂજા પણ આપણામાં મહિમા બતાવવામાં આવ્યો છે. ગાયની પૂજા આપણે કરીએ છીએ, નાગની પૂજા કરીએ છીએ. પાંચમના દિવસે આપણે નાગોની પૂજા કરીએ છીએ. રાંધણ છઠના દિવસે આપણે રસોઈ બનાવીએ છીએ. સાતમના દિવસે શીતળા સાતમના દિવસે આપણે શીતળા માતાજીની પૂજા કરીએ છીએ. અને અંધારિયા પક્ષની અંદર આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર જેને જન્માષ્ટમી આપણે ઓળખીએ છીએ, જે ભગવાન દ્વારકાધીશનો કૃષ્ણચંદ્ર પરમાત્માનો જન્મદિવસ છે, આપણા ઠાકોરનો જન્મદિવસ છે. અને 4 રાત્રિ આપણા શાસ્ત્રોમાં અનુકરણ કરવામાં આવ્યું છે. એનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે કે કાલરાત્રે મહારાત્રે મોહરાત્રિ સદારુણા, એમાંથી એક જન્માષ્ટમી રાત્રિ પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે કૃષ્ણ વૈષ્ણવ સંપ્રદાય છે, જે પરમાત્મા દ્વારકાધીશને ભજે છે, કૃષ્ણચંદ્ર પરમાત્માનું અનુસરણ કરે છે, હવેલી પંથમાં ચાલે છે, એ બધા અનુયાયીઓ પરમાત્માના પણ એ આ શ્રાવણ મહિનાના શિવના દિવસોની અંદર પણ કૃષ્ણચંદ્ર પરમાત્માને આવરી લેવામાં આવ્યા છે. ફરીથી એક એકાદશી આવે છે અને અંતે શ્રાવણ મહિનાના અંતે સોમવતી અમાસ પણ દિવસ આપવામાં આવ્યો છે, જે શિવ અનુયાયીઓ માટે બહુ દુર્લભ વસ્તુ છે. અને આ વખતે વિશેષ સંયોગની વાત કરીએ તો સોમવારથી પ્રારંભ થાય અને સોમવાર પર્યંતમ શ્રાવણ મહિનો આખો આપણે ઉજવવામાં આવશે. તો આ બધા જ શ્રાવણ મહિનાના સોમવારથી લઈ અને સોમવાર સુધીના બધા જ તહેવારો હર્ષોલ્લાસ સાથે અવર રાજકોટની સાથે આપણે બધા ઉજવશું. મહાદેવ હર. મહાદેવ હર. અને આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ.